બાળક ચોરીની ઘટનાઓ પર લાગશે પૂર્ણ વિરામ. દરેક નવજાત શિશુ પર હવે ડિજિટલ નજર. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવતર પ્રયોગ. એલાર્મ વાગશે અને બાળક ચોરી અટકશે. RFID ચિપ કરશે સુરક્ષાનું મોટું કામ. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ભૂતકાળમાં બનેલી બાળક ચોરીની ઘટના બાદ હોસ્પિટલ તંત્ર આખરે એલર્ટ થયું છે અને ભવિષ્યમાં આવી કોઈ ગંભીર ઘટના ન બને તે માટે સિવિલ પ્રશાસન દ્વારા એક પ્રશંસનીય અને આધુનિક ટેકનોલોજી આધારિત નવતર પહેલ કરવામાં આવી છે. તો હોસ્પિટલમાં નવજાત શિશુ વોર્ડની બહાર હવે હાઈટેક મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. શું છે આ સિસ્ટમ અને કેવી રીતે કામ કરશે જોઈએ વિગતે. નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સુરત નવી સિવિલ હોસ્પિટલ હવે નવજાત શિશુઓની સુરક્ષા માટે વધુ કટિબદ્ધ બની છે. ભૂતકાળના કડવા અનુભવમાંથી પાઠ ભણીને હોસ્પિટલ તંત્ર દ્વારા નવજાત શિશુના વોર્ડ બહાર અત્યાધુનિક RFID મશીન ગોઠવી દેવામાં આવ્યું છે. આ ટેકનોલોજીના કારણે હવે કોઈ પણ અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ તત્વ બાળકને હોસ્પિટલની બહાર લઈ નહીં જઈ શકે. કેવી રીતે કામ કરે છે આ ટેકનોલોજી? તો વાત એમ છે કે RFID ચિપ કનેક્શન છે, એટલે કે દરેક નવજાત શિશુના શરીર પર અથવા બેન્ડ તરીકે એક ખાસ RFID ચિપ લગાડવામાં આવશે અને સંપૂર્ણ વિગતો ડિજિટલ રહેશે. એટલે કે નાનકડી ચિપની અંદર બાળકની તમામ સંપૂર્ણ વિગતો જેમ કે માતા પિતાનું નામ, જન્મનો સમય અને વોર્ડ નંબર વગેરે દેખાશે અને ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થશે. આ સાથે જ સ્માર્ટ એલર્ટ સિસ્ટમ પણ છે. જ્યારે પણ કોઈ તબીબ, સ્ટાફ અથવા તો પરિજન બાળકને ICU કે નવજાત શિશુ વોર્ડની બહાર લઈ જવાનો પ્રયાસ કરશે ત્યારે દરવાજા પર લાગેલું મશીન એક્ટિવ થઈ જશે અને તરત જ મોટો અલાર્મ વાગશે. તો આ એલાર્મ બઝર વાગતાની સાથે જ ત્યાં તૈનાત સિક્યુરિટી સ્ટાફ તરત જ એલર્ટ થઈ જશે. તો તમામ વિગતો સાચી જણાયા બાદ જ બાળકને બહાર લઈ જવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવશે. આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે NICUમાં દાખલ તમામ નવજાત બાળકોના હાથમાં એક ખાસ પ્રકારનો ડિજિટલ RFID ટેગ બાંધવામાં આવી રહ્યો છે અને આ વોર્ડના મુખ્ય દરવાજાની બહાર સેન્સર ધરાવતું આ મશીન ફિટ કરાયું છે. જો કોઈ પણ મહિલા કે પુરુષ, ડોક્ટર કે નર્સિંગ સ્ટાફની સત્તાવાર મંજૂરી વિના બાળકને વોર્ડની બહાર લઈ જવામાં આવશે અને પ્રયાસ કરાશે તો આ મશીન તરત જ ડિટેક્ટ કરશે અને ત્યાંથી સાયરન વાગશે અને જેને લઈને અને આ સાથે જ તૈનાત સિક્યુરિટી ગાર્ડ અને મેડિકલ સ્ટાફ તરત જ એલર્ટ થઈ જશે અને શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેશે. તો ડિજિટલ ટેગિંગની સાથે હોસ્પિટલે ICUની બહાર હાજર રહેતા દર્દીઓના સગા સંબંધીઓ માટે કમ્યુનિકેશન વ્યવસ્થા પણ સુધારી છે. તો સામાન્ય રીતે ડેડિકેટેડ હોસ્પિટલમાં ICU વોર્ડ બહાર લોકો ભીડ જમાવીને ઉભા રહેતા હોય છે, જેનાથી સેનિટેશન અને સિક્યુરિટી બંને જોખમાય છે. તો આ સમસ્યાના ઉકેલ માટે અલગથી પબ્લિક એડ્રેસ એટલે કે માઇક સિસ્ટમ શરૂ કરાઈ છે. તો ડોક્ટરે જ્યારે પણ કોઈ બાળકના માતા પિતા કે સગાને અંદર બોલાવવા હશે ત્યારે દવા કે રિપોર્ટ અંગે મહત્વની સૂચનાઓ આપવી હશે તો દરેક વખતે માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. તો આધુનિક પહેલથી સિવિલ હોસ્પિટલની છબી વધુ હાઈટેક અને સેફ બની છે, જેને લઈને નવજાત બાળક સુરક્ષિત રહેશે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. સર, આપનું નામ? ડૉક્ટર લક્ષ્મણ ટહેલિયાણી. NICU આગળ જે આ RFID મશીન મૂકવામાં આવ્યું છે એનો ઉદ્દેશ્ય છે કે બાળક કોઈ પણ તરફથી ચોરી નહીં કરી શકે NICUમાંથી. બાળકોના જે નવજાત શિશુ હોય છે એના કાંડા પર ટેગ બાંધેલું હોય છે અને જો બાળક લઈ જાય તો એ RFID મશીનના કારણે બીપ્સ વાગવા માંગશે અને સિક્યુરિટીવાળાને એલર્ટ મળશે, જેથી કરીને આવી ઘટનાઓ રોકી શકાય. આગળ બી એક કોઈ ઘટના એવી બની ચૂકી છે સિવિલ હોસ્પિટલમાં? એના કારણે જ આ પ્રિકોશન્સ લેવામાં આવે છે. હજી બીજા મશીન પણ ઇન્સ્ટોલ કરવામાં આવશે. કઈ માઇક બી મૂક્યો છે? શું છે માઇક? શું એ માઇકમાં તો બાળકના સગાઓને બોલાવવા માટે. બાળક કારણ કે સગાઓ અંદર ICU છે, સગાઓ અંદર બધા નહીં બેસી શકે, એટલે કોઈ પણ જરૂર પડે તો સગાઓને બોલાવવા માટે એ ઉદ્દેશ્યથી માઇક બહાર મૂકવામાં આવે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.